દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી. દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં શહેરના જ્વેલર્સના વેપારીઓ તેમજ વિવિધ બેંકોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ પોલીસના અધિકારીઓએ સૂચના આપી કે તહેવારના દિવસોમાં વેપારીઓ, ગ્રાહકો અથવા બેન્કિંગ ક્ષેત્રના લોકો સાથે કોઈપણ પ્રકારની કણગણત ન થાય અને ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને દીપાવલીના તહેવારને ધ્યાનમાં રાખીને જ્યાં જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોનો ભારે ઘસારો રહે છે ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસે વેપારીઓને તેમના શોપમાં સીસીટીવી કેમેરા અને એલાર્મ સિસ્ટમ સતત કાર્યરત રાખવા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર નજર રાખવા જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તહેવારના દિવસોમાં ભીડભાડ અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં ગુનાહિત તત્વો સક્રિય થતા હોય છે અને અનેકવાર સીસીટીવી કેમેરા અથવા એલાર્મ ન હોવાને કારણે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરીને શાંતિપૂર્ણ અને સલામત રીતે દીપાવલી ઉજવાઈ શકે તે માટે ખાસ ટીમો ગોઠવવામાં આવી છે. આ મીટિંગમાં જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, હેડક્વાર્ટર્સ ડીવાયએસપી સાજિદ રાઠોડ અને ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોલીસની તૈયારીઓ વિશે વધુ માહિતી આપી. આજરોજ આગામી સમયમાં દિવાળીના આવનાર તહેવારને અનુલક્ષીને જિલ્લાના પોલીસ વડા, ડીવાયએસપી, થાણાધિકારીઓની રૂબરૂમાં દાહોદના તમામ સોની વેપારીઓ, આંગડિયા પેઢીના બેન્કર, અન્ય વેપારીઓ, શાંતિ સમિતિ સભ્યો, જાગૃત નાગરિકો તમામને એક બેઠક લેવામાં આવી હતી. જે બેઠકની અંદર આગામી તહેવારમાં સુરક્ષા, કાયદો વ્યવસ્થા, લોકોની અગવડતા ના પડે અને સારી રીતે લોકો તહેવાર મનાવી શકે એ માટે શું કરી શકાય, લોકો શું મદદ કરી શકે, પોલીસ કેવા એક્શન લેવાની છે, કયા પ્રકારના એક્શન ઓફ પ્લાન છે, આ તમામ બાબતની ડિસ્કસ કરવામાં આવી છે અને ચર્ચા કરવામાં આવી છે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે દિવાળીના તહેવારમાં જ્યારે ઘરની બહાર જવાનું હોય તો પોતાના કિંમતી જે માલ સામાન છે, માલમત્તા છે, એ વસ્તુ બેંકના લોકરો મૂકીને કે ઓથેન્ટિક જગ્યા મૂકીને જાય તથા આ બાબતે પોલીસને પણ જાણ કરે. વેપારી વર્ગના કોઈ વ્યક્તિઓ છે જેમને મોટી માત્રામાં રકમની ટ્રાન્સફર થતી હોય છે, બેંકમાં મૂકવાની છે, ડિપોઝિટ થવાની છે કે પોતાનું કાઉન્ટર છે, એની પણ ટ્રાન્સફર હોય તો પણ પોલીસ જાણ કરે. અમે પોલીસ તરીકે દાહોદના તમામ લોકોને 24/7 જ્યારે બી જરૂર પડશે ત્યારે મદદ માટે દાહોદ પોલીસ તત્પર છે.